જય દ્વારકાધીશ મિત્રો વાર્તા શરૂ કરતા પહેલાં મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપનો થોડો સહયોગ જોઈએ છે. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તમારા એક સબસ્ક્રાઈબ અમને આગળ વધારવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. શિયાળાની કડકડતી ઠંડી રાત હતી. રાતના 12 વાગી રહ્યા હતા. ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. રસ્તા ઉપર માણસો તો દૂર, કૂતરા પણ ઠંડીથી બચવા કોઈ ખૂણે લપાઈને બેઠા હતા. એવા જ એક અંધારા અને નિર્જર રસ્તાના કિનારે કાચના મોટા ઢગલા પાસે એક જૂની ગાડી આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખોલ્યો. અંદરથી એક યુવાન અને તેની પત્ની બહાર આવ્યા. ગાડીની પાછળ સીટ પરથી તેમણે એક વૃદ્ધ માનું શરીર ઠંડીથી ધ્રુજી રહ્યું હતું. આંખોમાં મોતિયો આવી ગયા હતા. તેમને સરખું દેખાતું ન હતું. માએ ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા અક્ષય, આપણે ક્યાં આવ્યા છીએ? આટલી મોડી રાત્રે મને ક્યાં લઈ આવ્યો? અને અહીં આટલી દુર્ગંધ કેમ આવે છે? અક્ષયે પોતાને માનો હાથ પકડીને રસ્તાની બાજુમાં કચરાના ઢગલા પાસે બેસાડી હતી. તેની પત્ની રિયાએ માના હાથમાં એક જૂની થેલી મૂકી દીધી, જેમાં માત્ર માના 2-3 જૂના કપડાં હતા. અક્ષય રૂબા અવાજે કહ્યું, માં, તું અહીં શાંતિથી બેસ. હું અને રિયા ગાડીમાંથી તારી દવાઓ અને બીજો સામાન લઈને આવીએ છીએ. તું અહીંથી ક્યાંય હલતી નહીં. માએ ભોળા ભાવે માથું હલાવ્યું. હા બેટા, પણ જલ્દી આવજે. મને બહુ ઠંડી લાગે છે અને અંધારામાં ડર પણ લાગે છે. અક્ષય અને રિયાએ એકબીજા સામે જોયું. મેં મોં પર એક નિર્દય શ્રીમત લાવ્યો અને ચૂપચાપ ગાડીમાં બેસીને કાર પોલીસ સ્પીકમાં હકારી ગયા. ગાડીના અવાજથી મને લાગ્યું કે બેટો સામાન લેવા ગયો છે. તે કચરાના ઢગલા પાસે ભીની અને ગંદી જમીન પર બેસી રહ્યા. અડધો કલાક થયો, 1 કલાક થયો, 2 કલાક થયા, પણ અક્ષય પાછો ન આવ્યો. ઠંડા પવનના સુસવાટા માના જંજરીત શરીરને વીંટી રહ્યા હતા. માનીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને હજુ પણ વિશ્વાસ નહોતો થયો કે જે દીકરાને તેણે પોતાના લોહી પાણી કરીને મોટો કર્યો હતો, જે દીકરાના સહેજ પણ તાવ આવે તો પોતે આખી રાત જાગતી હતી, એ દીકરો તેને આ રીતે રસ્તા પર છોડીને જતો રહ્યો હતો. માં મનમાં ને મનમાં પોતાના ભૂતકાળને યાદ કરવા લાગી. જ્યારે અક્ષય 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. ગોરી બેન એટલે કે આ વૃદ્ધમાં એ તે દિવસે સંકલ્પ કર્યો હતો કે તેઓ ગમે તે ભોગે પોતાના દીકરાને ભણાવી ગણીને મોટો માણસ બનાવશે. ગોરીબેને લોકોના ઘરોમાં વાસણ ચોકડી કર્યા, સિલાઈ કામ કર્યું અને રાતો ભૂખ્યા પેટે વીત્યા, પણ અક્ષયને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. અક્ષય ભણી ગણીને એક મોટી કંપનીમાં મેનેજર બન્યો. ગોરીબેનના હૃદયમાં હરખનું માપ ન હતું. પણ જ્યારે અક્ષયના લગ્ન રિયા સાથે થયા ત્યારથી ગોરીબેન માટે પોતાની જ ઘરમાં દિવાસો બોલાવવા ના લાગ્યા. રિયાએ ગોરીબાના જૂના જમાનાના રહેણી કહેણી, તેમનું બીમાર રહેવું અને તેમની ઉધરસ બિલકુલ પસંદ ન હતી. રિયાએ અક્ષયને કાન ભંભેરતી રહેતી, તમારી આમાને ક્યારે ઘરમાં દુર્ગંધ આવે છે? મારા હાઈ સોસાયટીના ફ્રેન્ડ ઘરે આવે ત્યારે મને શરમ આવે છે. આમને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો અથવા તો ગમે ત્યાં છોડી આવો, નહીંતર હું આ ઘર છોડીને જતી રહીશ. કૃમાના ત્યાગને ભૂલી ગયો અને પત્નીના મોહમાં અંધ બની ગયો. અને આખરે આજે એ કાળી રાત્રે અક્ષય પોતાની સગી માને કચરાના ઢગલા પર લાવારીસ છોડી દીધી.
સવાર પડવા આવી હતી. કચરાના ઢગલા પાસે માં ગોરીબેન ભૂખ, તરસ અને ઠંડીથી બેહાલ થઈને બેભાન અવસ્થામાં પડેલા હતા. પણ અક્ષય અને રિયા એ વાતથી સાવ અજાણ હતા કે જે જગ્યાએ તેઓ માને છોડીને આવ્યા હતા ત્યાંથી 5 દિવસ પછી એક એવી ઘટના બનવાની હતી. એક એવો અકલ્પનીય ચમત્કાર થવાનો હતો જે અક્ષય અને રિયાની આખી જિંદગીને બરબાદીના હારે લાવીને ઊભું રાખવાનો હતો. એવો તો કયો ચમત્કાર થયો? 5 દિવસ પછી શું માં ગૌરીને જીવતા બચશે કે પછી અક્ષયને પોતાની ભૂલનો પસ્તાવો થશે? સૂરજની સોનેરી કિરણો કચરાના એ ઢગલા પર પડી રહી હતી, પણ ગૌરીબેનના જીવનમાં ઘોર અંધકાર છવાયેલો હતો. આખી રાત કડકડતી ઠંડીમાં ઠૂઠવાળ્યા પછી તેમનું શરીર સાવ લાકડા જેવું થઈ ગયું હતું. હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં હવે આંસુ પણ સુકાઈ ગયા હતા. સવાર પડતા જ કચરો ઉપાડવા માટે મહાનગરપાલિકાની ગાડી ત્યાં આવી પહોંચી. ગાડીમાંથી 2 સફાઈ કર્મચારીઓ નીચે ઉતર્યા. તેમણે કચરાના ઢગલા પાસે એક વૃદ્ધ માને બેભાન અવસ્થામાં પડેલી જોઈ. એક કર્મચારીએ નજીક જઈને ગૌરીબેનનો હાથ પકડ્યો. દાદી, ઉઠો, અહીં કેમ પડ્યા છો? ગૌરીબેને ધીમેકથી આંખો ખોલી. તેમના મુખમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, અક્ષય મારો રિક્ષો ક્યાં છે? એ સામાન લેવા ગયો છે, હમણાં આવશે. કર્મચારીઓ બધું સમજી ગયા. સાંજનો આ કડવો ચહેરો તેમણે અનેક વાર જોયો હતો. એક કર્મચારીએ દયા ખાઈને પોતાની પાસે રહેલી ચાયની કીટલીમાંથી ગૌરીબેનને 1 કપ ચા પાઈ અને બિસ્કિટ આપ્યા. ચાના 2 ઘૂંટડા પેટમાં જતા જ ગૌરીબેનના શરીરમાં થોડી ચેતના આવી. બીજી તક અક્ષય અને રિયા પોતાના આલીશાન ઘરમાં આરામથી ચા પી રહ્યા હતા. રિયાના ચહેરા પર એક કુટિલ ચમક હતી. તેણે હસતા હસતા કહ્યું, અક્ષય, આજે કેટલાય સમય પછી મને ઘરમાં શાંતિ અનુભવાઈ રહી છે. નહીંતર પેલી ઘરડી આખો દિવસ ખોખો, ઉધરસ અને દવાની બદબૂથી મારી મગજ ખરાબ થઈ જતું હતું. અક્ષયના મનમાં ક્ષણભર માટે એક અપરાધ ભાવ જાગ્યો. રિયા પણ માને આ રીતે કચરામાં છોડી આવ્યા. કોઈ જોઈ ગયું હોત કે પોલીસ કેસ થયા તો? અને રાત્રે બધું ઠંડી હતી, માને કંઈ થઈ ગયું હતું? રિયાએ અક્ષયનો હાથ પકડીને કહ્યું, અરે તું નકામી ચિંતા ના કર. એ રસ્તા પર કોઈ સીસીટીવી ન હતા અને કચરા પાસે તો કેટલાય ભિખારીઓ રખડતા હોય છે. લોકો સમજશે કે કોઈ ભિખારણ હશે. હવે વાત ભૂલી જા અને આપણી નવી જિંદગીની શરૂઆત કરો. અક્ષય પોતાના મન પર પથ્થર મૂકી દીધો અને પત્નીની વાતમાં હાકારો ભર્યો. પણ અક્ષયને ખબર ન હતી કે કુદરતનો ચોપડો બહુ ચોક્કસ હતો. ત્યાં દરેક પાપનો હિસાબ લખાય હોય છે. આ બાજુ રસ્તા પર કચરો વીણતી એક 10 વર્ષની નાની અનાથ છોકરી, જેનું નામ રાધા હતું. તેણે ગૌરીબેનને જોયા. રાધાનું કોઈ ન હતું, પણ તેનું દિલ દયાથી ભરેલું હતું. રાધા ગૌરીબેનની પાસે આવી અને તેમને સહારો આપીને નજીકના એક નાના ઝૂંપડામાં લઈ ગઈ. રાધાએ પોતાની તૂટેલી ઝૂંપડીમાં ગૌરીબેનને બેસાડ્યા. પોતાનું એકમાત્ર જૂનું ધાબળું તેમના પર ઓઢાડ્યું અને પોતાના હાથે રોટલો બનાવીને ગૌરીબેનને ખવડાવ્યું. ગૌરીબેનની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. જે મમતા તેમણે સગા દીકરાએ ન આપી હતી, એ દીકરાએ તેમણે રસ્તા પર ફેંકી દીધા અને એક અજાણી નાની અનાથ છોકરી આજે તેમની સગી દીકરી પણ વિશેષ બનીને સેવા કરી રહી હતી. ગૌરીબેને રાધાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બેટા, તું મારા માટે સાક્ષાત ભગવાન બનીને આવી છે. દિવસે દિવસે સમય સરકતો ગયો. તેમણે દિવસ
વીત્યો ગયો, બીજો દિવસ વીત્યો, ત્રીજો દિવસ વીત્યો. રાધા રોજ કચરો વીણીને જે 2-5 રૂપિયા કમાતી તેમાંથી ગોરીબેન માટે રોટલો અને દવા લાવતી. ગોરીબેન પણ ઝૂંપડીમાં બેઠા બેઠા ભગવાનનું નામ લેતા અને અક્ષય માટે સુખની પ્રાર્થના કરતા. માનું દિલ તો આખરે માનું દિલ હોય ને. દીકરો ગમે તેટલો કડવો થાય પણ માં ક્યારેય દીકરાનું અધિત નથી ઈચ્છતી શકતી. પણ ચોથા દિવસે એક મોટી અઘટિત ઘટના ઘટી. અક્ષયની ઓફિસમાં અચાનક એક મોટો પોલીસ કાફલો આવી પહોંચ્યો. અક્ષય પોતાની કેબિનમાં બેઠો હતો. ત્યાં જ ઇન્સ્પેક્ટરે અંદર પ્રવેશ કર્યો. ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું, "મી અક્ષય, તમારી ધરપકડ કરવામાં આવે છે." અક્ષય ગભરાઈ ગયો. "સાહેબ, મારી ધરપકડ? પણ મેં શું કર્યું છે? મારી કંપની લીગલ છે. હું બધું ટેક્સ ભરું છું." ઇન્સ્પેક્ટરે એક ફાઇલ ટેબલ પર ફેંકી અને કહ્યું, "તમે ટેક્સ ભર્યો હશે પણ તમે માનવતાનો ગુનો કર્યો છે. અને માત્ર તમે જ નહીં પરંતુ એક બહુ મોટું ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે. 5 દિવસે એટલે કે આવતીકાલે શહેરના સૌથી મોટા અબજોપતિ બિઝનેસમેન પોતાના કરોડો રૂપિયાના સામ્રાજ્યનો ઉત્તરાધિકારી આ જાહેર કરવાના છે. અને એ બિઝનેસનો તમારી મા ગોરીબેન સાથે એક એવો ઊંડો સંબંધ છે જેની તમને કલ્પના પણ નથી." અક્ષયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ નહોતો થયો કે તેને ગરીબ અને અજ્ઞાત માનો કોઈ અબજોપતિ સાથે શું સંબંધ હોઈ શકે. અને 5મો દિવસ આવી પહોંચ્યો. એ જ કચરાના ઢગલા પાસે જ જ્યાં ગોરીબેનને છોડવામાં આવ્યા હતા ત્યાં આજે મૂકીદા ગાડીઓનો કાફલો આવીને ઊભો હતો. પોલીસની ગાડીઓ, મીડિયાના કેમેરા અને શહેરના નાનામી લોકો ત્યાં એકઠા થઈ ગયા. અક્ષય અને રિયાને પણ પોલીસ હથકડી પહેરાવીને ત્યાં લઈ આવી હતી. અક્ષયની આંખો ફાટી ગઈ જ્યારે તેણે જોયું કે કાળા રંગની લક્ઝરી કારમાંથી એક વૃદ્ધ પણ રૂપદાર અબજોપતિ બહાર આવ્યો. તે અબજોપતિ સરળતાથી કચરાના ઢગલા તરફ ચાલવા લાગ્યો અને ધીમા રાધાના ઝૂંપડા સામે જઈને ઊભા રહ્યા. એ અબજોપતિ કોણ હતા? તેમનો ગોરીબેન સાથે શું સંબંધ હતો? અને 5 દિવસે કચરાના એ ઢગલા પાસે એવો કયો ચમત્કાર થયો જેણે અક્ષય અને રિયાના હોશ ઉડાવી દીધા? ઝાકળથી ભીંજાયેલી એ સવારમાં કચરાના ઢગલા પાસે સજાયેલું દ્રશ્ય અકલ્પનીય હતું. એક તરફ મોંઘી ગાડીઓનો કાફલો, મીડિયાના કેમેરા અને લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારોનો જમાવટ હતો તો બીજી તરફ હાથકડીમાં જકડાયેલો અક્ષય અને બાઈથી ધ્રુજી રહેલા લેરિયા ઊભા હતા. એ લક્ઝરીમાંથી બહાર આવેલા અબજોપતિ બિઝનેસમેનનું નામ હતું રાજેન્દ્ર ધર્મનસિંહ. દેશના ટોચના ઉદ્યોગપતિ જેમની ગણના થતી હતી. રાજેન્દ્ર ધર્મનસિંહ બારે પગલે આંખોમાં ભીના સાથે રાધાના નાના ઝૂંપડા તરફ આગળ વધ્યા. તેમણે ઝૂંપડાનો દરવાજો ખખડાવ્યો. અંદર ગોરીબેન ફાટેલા ધાબળા લપેટીને બેઠા હતા અને નાની રાધા એમના માટે પાણી ગરમ કરી રહી હતી. જેવા રાજેન્દ્ર ધર્મસિંહ ગોરીબેન પર નજર નાખી તેમની આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા. ભારતનો આટલો મોટો અબજોપતિ બિઝનેસમેન સીધો ગોરીબેનના ચરણોમાં ઝૂકી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, "બહેન, મને માફ કરી દે. તારો ભાઈ તને શોધવામાં બહુ મોડો પડી ગયો." આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ પત્રકારોને અને પોલીસ અધિકારીઓ સંભળાઈ ગયા. પણ સૌથી મોટું આંચકો તો અક્ષય અને રિયાને લાગ્યો હતો. અક્ષયની આંખો ફાટી ગઈ હતી. તેને સમજાતું ન હતું કે દેશનો આટલું મોટો અબજોપતિ તેની ગરીબ માને બહેન કહીને કેમ પગે પડી ગયો છે. ગોરીબેનને
પોતાની ઝીણી આંખોથી રાજેન્દ્ર ધર્મન સામે જોયું. થોડીવાર પછી તેમને યાદ આવ્યું. તેમનું મોં ખુલ્લી રહી ગયું. રાજેન્દ્ર, તું અહીં હકીકતમાં આ ચમત્કાર પાછળ 35 વર્ષ જૂનો એક એવો ઇતિહાસ હતો જેના વિશે અક્ષય ક્યારેય કશું જાણતો જ ન હતો. આજથી 35 વર્ષ પહેલાં જ્યારે રાજેન્દ્ર ધર્મશીલ સાવ ગરીબ અને અનાથ હતા, ત્યારે તેઓ આજ શહેરમાં ભૂખ્યા તરસ્યા રખડતા હતા. એ સમયે ગૌરીબેનના નવા લગ્ન થયા હતા. ગૌરીબેને રાજેન્દ્રને પોતાના નાના ભાઈની જેમ આશરો આપ્યો હતો. ગૌરીબેને પોતાના ઘરના રોટલામાંથી અડધો રોટલો રાજેન્દ્રને ખવડાવ્યો હતો અને પોતાના ઘરેણાં ગીરવી મૂકીને રાજેન્દ્રને ભણાવ્યો માટે વિદેશ મોકલ્યો. વિદેશ ગયા પછી રાજેન્દ્ર ધર્મને પોતાની માળતી અબજોપતિનું સામ્રાજ્ય ઊભું કર્યું. પણ જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે ગૌરીબેનનું ઘર વેચાઈ ચૂક્યું હતું અને ગૌરીબેન કયા જતા રહ્યા છે તેને કોઈ ખબર ન હતી. રાજેન્દ્ર ધર્મન છેલ્લા 20 વર્ષથી પોતાની એ ધર્મના બહેનને શોધી રહ્યા હતા. રાજેન્દ્ર ધર્મને ગૌરીબેનના હાથ પકડીને કહ્યું, બહેન, તું ના હોત તો આ રાજેન્દ્ર ધર્મ આજે કાંઈ જ ન હોત. તારા આપેલા રોટલા અને તારા ત્યાગના લીધે જ હું આજે આ સ્થાને પહોંચ્યો છું. મેં સંપર્ક કર્યા છે કે હું મારી તમામ સંપત્તિ, મારો આખો બિઝનેસ મારી એ બહેનના નામે કરી દઈશ જેણે મને નવું જીવન આપ્યું હતું. આટલું બોલીને રાજેન્દ્ર ધર્મને પોતાના વકીલને ઇશારો કર્યો. વકીલે તરત જ લીગલ પેપર પર બહાર કાઢ્યા. રાજેન્દ્ર ધર્મને મીડિયા અને પોલીસની સામે જાહેરાત કરી, આજે આ 5મા દિવસે હું મારી અબજો રૂપિયાની સંપત્તિ, તમામ બંગલા, ગાડીઓ અને કંપનીઓની માલકીની મારી બહેન ગૌરીબેનના નામે ટ્રાન્સફર કરું છું. આજથી આ અબજો રૂપિયાના સામ્રાજ્યના માલિક ગૌરીબેન છે. આ સાંભળતા જ રિયાના પગ તળિયેથી જમીન ખસી ગઈ. તેના મનમાં લાલચનો કીડો સળગવા લાગ્યું. જે માને તેમણે કચરામાં ફેંકી દીધી હતી, તેમાં આજે અચાનક દેશની સૌથી મોટી અબજોપતિ બની ગઈ હતી. રિયાએ તરત જ નાટક શરૂ કર્યું. તે હથકડી સાથે જ દોડીને ગૌરીબેનના પગમાં પડી ગઈ. મમ્મીજી, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમને ખબર ન હતી. મમ્મીજી, ચાલો આપણે આપણા ઘરે પાછા ચાલીએ. હું તમારી દિવસ રાત સેવા કરીશ. અક્ષય પણ રડવાનું નાટક કરવા લાગ્યો. હા માં, તારો દીકરો ભટકી ગયો હતો. માં, મને એકવાર માફ કરી દે. હું આ ઘરડા ઝૂંપડામાં નહીં, મારી સાથે આપણા આલિશાન બંગલામાં ચાલ. પણ ગૌરીબેનની આંખોમાં હવે કોઈ મમતા ન હતી. તેમને સમજાઈ ગયું હતું કે આ દીકરોને વહુ તેમની મમતા માટે નહીં, પણ આ અબજો રૂપિયાની મિલકત જોઈને ગીધની જેમ ઝૂકી રહ્યા છે. ગૌરીબેને અક્ષયની રક્ષા સામે જોયું. તેમની આંખોમાંથી એક કડવો નિસાસો નીકળ્યો. ગૌરીબેને ધીમેકથી પોતાનો હાથ અક્ષયના હાથ પરથી હટાવી લીધો અને રાજેન્દ્ર સામે જોઈને કહ્યું, એવો નિર્ણય સંભળાવ્યો જેનાથી અક્ષય અને રિયાના હોશ ઉડી ગયા. ગૌરીબેને એવું તે શું કર્યું? શું તેમણે અક્ષય અને રિયાને માફ કર્યા કે પછી તેમણે એવી સજા આપી જ્યાંથી તેમણે ક્યારેય પ્લાન પણ નહોતી કરી? ગૌરીબેને ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં પુત્રમોહનો કોઈ શેષ અસર ન હતો. જે આંખોમાં ક્યારેય અક્ષય માટે અપાર વાત્સલ્ય વહેતું હતું, ત્યાં આજે માત્ર એક અકલ્પનીય શૂન્યતા અને સત્યનો સ્વીકાર હતો. ગૌરીબેને ધીમેકથી અક્ષય અને રિયા તરફ જોયું, જેઓ હજુ પણ તેમના પગ પાસે બેસીને માફી માગી રહ્યા હતા, ભીખ માગી રહ્યા હતા. અક્ષય ગૌરીબેનનો અવાજ
કાપતો ન હતો, પરંતુ તેમના એક અજીબ ગંભીરતા હતી. જ્યારે તું નાનો હતો અને તને સહેજ તાવ આવતો, ત્યારે હું આખી રાત તારા માથા પર ભીની પટ્ટીઓ મૂકીને જાગતી હતી. મેં મારી ભૂખ મારીને તારું પેટ ભર્યું હતું, પણ રાત્રે જ્યારે તું મને એ કચરાના ઢગલા પાસે અંધારામાં મૂકીને જતો રહ્યો, ત્યારે પાસે મારી મમતા એક કચરાના ઢગલામાં જ દટાઈને મરી ગઈ હતી. અક્ષયની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, મને એક મોકો આપ, હું બદલાઈ ગયો છું. માના અક્ષય ગૌરીબેન શાંતિથી કહ્યું, તું બદલાયો નથી. તું આજે મારી સામે માફી માંગવા નથી આવ્યો. તું રાજેન્દ્ર ધર્મની આ અબજોની રૂપિયાની સંપત્તિ સામે માફી માંગવા આવ્યો છે. જો આજે એ જ ગરીબ લાચારમાં હોત અને આ અબજોપતિ ભાઈ મને શોધતો ન આવ્યો હોત, તો તું શું મને લેવા આવત? શું તારા દિલમાં મારી માટે દયા જાગત? અક્ષય પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો. તેને નીચું જોઈ ગયો. રિયાનું મોં પણ બંધ થઈ ગયું. ગૌરીબેને રાજેન્દ્ર ધર્મસિંહ તરફ ફરીને કહ્યું, રાજેન્દ્ર, તું મને તારી બહેન માને છે ને? અને આ સંપત્તિ તું મને શુભ માગે છે ને? હા બહેન, આ બધું જ તારું છે. તું જેમ કહીશ તેમ થશે. રાજેન્દ્ર ધર્મ સાચા દિલથી કહ્યું. ગૌરીબેને વકીલ તરફ હાથ લંબાવ્યો અને કાગળો હાથમાં લીધા. તેમણે ધ્યાન પકડી અને સહી કરવા પહેલા મોટો ધમાકો કર્યો. હું મારી આ તમામ અબજો રૂપિયાની સંપત્તિના 2 ભાગ કરું છું. ગૌરીબેને સ્પષ્ટ અવાજે જાહેરાત કરી. પહેલો અડધો ભાગ આ નાની રાધાના નામે થશે. એ જ સુમસાન બાળક છે, જેણે પોતાનો રોટલો મારી સાથે વેચ્યો, જેણે પોતાની ઝૂંપડીમાં મને આશરો આપ્યો, જ્યારે મારા સગા દીકરાએ મને કચરામાં ફેંકી દીધી હતી. રાધા મારી ખરી દીકરી છે. નાની રાધા આ સાંભળીને ગૌરીબેનને માથ ભરીને રડી પડી અને બાકીનો અડધો ભાગ ગૌરીબેને આગળ કહ્યું, શહેરના એ તમામ અનાથ અને વૃદ્ધ માટીના ટ્રસ્ટમાં જશે, જ્યાં મારા જેવા અસહાયત મા બાપને આશરો મળી શકે. આ સંપત્તિમાંથી એક પણ રૂપિયો એક પણ ભાઈ અક્ષય કે રિયાને નહીં મળે. આ સુનવાઈ સાંભળતા જ રિયાના પગ તળિયેથી જમીન સરકી ગઈ. ચીસ વાળી ઉઠી. મમ્મીજી, તમે આવું ના કરી શકો. અક્ષય તમારો સગો દીકરો છે. દીકરો એ નથી હોતો જે માત્ર જન્મ આપે છે, લોહીનો સંબંધ રાખે. દીકરો એ હોય છે જે કર્તવ્ય નિભાવે. ગૌરીબેને મક્કમતાથી કહ્યું. ત્યાં ઝૂપેલા ઇન્સ્પેક્ટર આગળ આવીને કહ્યું, માજી, આ 2 જણાએ એક વૃદ્ધ નાગરિકને લાવારીસ છોડીને તેમના જીવાને જોખમમાં મૂકવાનો ગુનો કર્યો છે. કદાચ મુજબ આપને સખત જેલની સજા થશે. અક્ષય ગૌરીબેન સામે હાથ જોડ્યા. માં, મને જેલમાં જતા બચાવી લે. હા, પ્લીઝ. ગૌરીબેને પોતાની આંસુ લૂછીને બેની આંખો ફેરવી લીધી. તેણે કાયદાને પોતાનું કામ કરવા કહ્યું. પોલીસે અક્ષય અને રિયાને ધક્કા મારી જીપમાં બેસાડ્યા. જે દીકરાએ માને કચરામાં ફેંકી હતી, એ જ દીકરો આજે પોતાની કારસ્તાનને કારણે જેલના સળિયા પાછળ જઈ રહ્યો હતો. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. જેલમાં ગયા પછી અક્ષય અને રિયા સાથે કંઈક એવું ઘટવાનું હતું અને ગૌરીબેન તથા રાધાનું જીવન કયું નવું વળાંક લેવાનું હતું, તે જેવું અદ્ભુત હતું. જેલમાં વિતાવેલું દરેક દિવસ અક્ષય અને રિયા માટે નરક સમાન બની ગયો હતો. લોખંડના ઠંડા સળિયા પાછળ બેસીને જ્યારે અક્ષયને જેલનું અડધું રોટલું અને મોડું શાક મળતું, ત્યારે તેને તેની માના હાથની રસોઈ અને માનો પ્રેમ યાદ આવતું. રિયા, જેને પોતાના રૂપ અને હાઈ સોસાયટી લાઈફસ્ટાઈલનું બહુ અભિમાન હતું, તે આજે જેલના કપડાં પહેરીને ખૂણામાં બેસીને રડતી હતી. જે મમતા
અને ઘરમાં શાંતિ તેમને બોજ લાગતી હતી. એ જ શાંતિ આજે તેમની પાસે છીનવાઈ ગઈ હતી. બીજી તરફ ગૌરીબેન અને નાની રાધાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. રાજેન્દ્ર ધર્મસિંહે ગૌરીબેનના નામે બનેલા ટ્રસ્ટ માટે એક વિશાળ અને આધુનિક માતૃભૂમિ ધામ તૈયાર કરાવ્યું. ગૌરીબેનને એ આશ્રમમાં પોતાના જેવા સેંકડો નિરાધાર અને એકલવાયા વૃદ્ધોને આશરો આપ્યો, જે મા બાપને તેમના પોતાના સંતાનોએ તરછોડી દીધા હતા. તેમણે ગૌરીબેનના પોતાની સગી મા અને રાધામાં પોતાની બહાદુરી દેખાવા લાગી. નાની રાધાને ગરીબોને શહેરની સૌથી શ્રેષ્ઠ સ્કૂલમાં ભણવા મૂકી. જે બાળકી કચરો વીણતી હતી તે આજે કોમ્પ્યુટર અને પુસ્તકો સાથે નવી જિંદગી જીવી રહી હતી. વર્ષો વીત્યા ગયા. 5 વર્ષની સખત કેદની સજા પૂરી કરીને અક્ષય અને રિયા જેલમાંથી બહાર આવ્યા. જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની પાસે ન તો બંગલો હતો, ન ગાડી હતી કે ન તો કોઈ નોકરી. સમાજમાં તેમની એટલી બદનામી થઈ ચૂકી હતી કે કોઈ તેમને ભાડે મકાન કે ગામ આપવા પણ તૈયાર ન હતું. ભૂખ અને ગરીબીથી લાચાર થઈને આખરે અક્ષય અને રિયા ભટકતા એ જ માતૃપિતૃધામ માના દરવાજે પહોંચ્યા. તેમણે જોયું કે આશ્રમના બગીચામાં ગૌરીબેન શોભા પર બેઠા હતા અને આજુબાજુ ઘણા બધા વૃદ્ધો હસી મજાક કરી રહ્યા હતા. દાદા સ્કૂલનો યુનિફોર્મ પહેરીને ગૌરીબેન માટે ચા નાસ્તો લઈને આવી રહી હતી. અક્ષય દરવાજા પાસે ઊભો રહીને ધ્રુજતા અવાજે બોલ્યો, "માં." ગૌરીબેનને પાછળ ફરીને જોયું. અક્ષય અને રિયાના કપડાં ફાટેલા હતા, ચહેરા પર ભટકવાનો થાક હતો અને આંખોમાં પસ્તાવાના આંસુ હતા. અક્ષય દોડીને ગૌરીબેનના ચરણોમાં પડી ગયો. "માં, હું તારો ગુનેગાર છું. મેં જે પાપ કર્યું હતું તેની સજા મને કાયદાનીએ પણ આપી દીધી છે અને કુદરતે પણ આપી. મારી પાસે હવે રહેવા માટે છત નથી અને ખાવા માટે રોટલી નથી. માં, તું મને જેલમાં નાખ કે સજા આપી હોય તે આપ, પણ એકવાર મને તારા ચરણોમાં જગ્યા આપી દે." રિયા પણ હાથ જોડીને રડવા લાગી. "મમ્મીજી, મને ક્ષમા કરો." એ જ અક્ષયના કાન ભંભેરી રહ્યા હતા. "માં, બાપની કિંમત શું હોય છે તે મને આજે સમજાઈ ગઈ છે." ગૌરીબેન થોડીવાર માટે શાંત રહ્યા. તેમની આંખોમાં એક વિષાદ હતું. તેમણે અક્ષયને ઊભો કર્યો અને કહ્યું, "અક્ષય, એક માં પોતાના દીકરાને ક્યારેય બેદર્દ દુવા નથી આપતી, પણ યાદ રાખજે, મા બાપ એ કોઈ સૂનો સામાન નથી કે જ્યારે જરૂર ન હોય ત્યારે કચરામાં ફેંકી દો અને જરૂર પડે ત્યારે પાછા લઈ આવો. મા બાપ તો ઘરનું છત્ર અને ઈશ્વરનું રૂપ હોય છે." ગરીબોને પોતાના આશ્રમના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, "આ બેને આશ્રમના ઓરડામાં અને સાફ કામમાં નોકરી આપી દો. તેમને રહેવા માટે એક નાની ઓરડી અને 2 ટકનું ભોજન આપજો." અક્ષયે આશ્ચર્યથી પૂછ્યું, "માં, તું અમને અહીં કામ અપાવી રહી છે?" ગૌરીબેને શ્રીમત સાથે કહ્યું, "હા અક્ષય, હું તને મારો દીકરો બનાવીને સંપત્તિ નહીં આપું, પણ એક માણસ બનાવીને પસ્તાવાનો કરવાનો મોકો ચોક્કસ આપીશ. અહીં રહીને આશ્રમના બીજા મા બાપની સેવા કર. કદાચ તારો પાપ ધોવાઈ જાય." અક્ષય અને રિયાએ નીચે માથું નાખીને ગૌરીબેનની વાત સ્વીકારી લીધી. જે દીકરાએ માને કચરામાં ફેંકી હતી તેને આજે માના આશ્રમમાં જ સેવા કરવાનો અવસર મળ્યો. કુદરતે પિતાનો ન્યાય કરી દીધો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપનો ત્યાગ અને તેમની મમતા અમૂલ્ય છે. જે સંતાનો પોતાના મા બાપનું અપમાન કરે છે, સમય તેમને એવા વળાંક પર લાવી ઊભા કરે છે જ્યાં પસ્તાવા સિવાય કશું જ બાકી નથી રહેતું. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય અને આમાંથી કોઈ બોધપાઠ મળ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.